જીજાજીને ફોન કર્યો તો ને? હા કર્યો તો. મેં કીધું કે છે ને નિસુડી 2 દિવસે ને જવાની પ્રવાસમાં તો હું રોકાઈ જાઉં ઘડીક તકી જઈ ગયા હતા. પછી મેં કીધું કે રોકા દો ને બેન બિસાડી એકલી થઈ જઈ હતી. પછી શું કીધું? ખીજાણા નહીં ને? મને તો એ ઉપાધિ થાય પાછી. ના ના ખીજાણા નહીં કે વાંધો ને 2 દી રોકાઈ જતો આમ કે આમ. કઈ નથી. હું પછી બેન હારે જા તો એકલી નહીં રહે હું અટાણે કે તાતા બહુ નહીં આવી જાય મારા છોકરાની. હું બહુ આવીએ તો વિદેશ રાખી તું અહીં થોડી રાખી તું તો ઢહેડા જ કરી જિંદગી ભર. હા પણ તો શું કરવું ને અમારે ત્યાં નોકરી હોય ત્યાં જવા દેવા પડે ને આપણે ડોહલા પાસે શું એનું કામ હોય. અરે ના રખાય થોડોક ટાઈમ બહુ નહીં ખબર પડે કેમ હસવાય હાહુ હહરાય. મારા દીકરાને બહુ આવીએ ને હગાઈ તો થઈ ગઈ લગ્ન હવે છે તને ખબર છે. બહુ આવીએ એટલે પટ્ટા કયો જ અહીંયા જ રહેવાનું. પટ્ટા સુધી ઢહેડો કર્યો બેન હવે નથી કરવો. એ તો બરાબર પણ બેન એને ગમતું હોય ને રીએ આપણું કંઈ ના હાલે. એ ના હાલે બેન બધું હાલે આપણે કહીએ તો. તને ખબર બેન પછી દીકરા થઈ જાય બહુ વળ્યા આપણું ના હાલે. ના રે ના એમ થોડું હાલે આપણે એવા મોટા કર્યા હોય ને પછી બહુ વળિયા થાય તો ના હાલે ને. ના રે ના જીમ કરે એમ નીસું બસ હારે વહી જાય એમ રીતે ને બસમાં દીકરો પૈણી જાય પછી આપણે એ ગંગ નાયા બરાબર ને. બધી જવાબદારી આવે પછી તને નથી ખબર કાંઈ પૈણા નથી નથી હાલે પછી ન વહુને કહેવાય ન દીકરીને કહેવાય તને લાગે બેન એને કોઈ અટાણ સારું છે. સાચી વાત છે. જે નીસુનું થાય પછી છોકરાનું થાય બેયની ઉપાધિ છે મને તો તને લાગે. સાચી વાત છે. મારી છોકરીને તો સારું ઠેકાણું મળી ગયો છોકરો જો ભણી લે ને બેન પછી યો મારે એની હગાઈ કરી લેવી જટ નારી ના બે હું નથી જેમ ઘરે મોટા થાય ને પછી ગાંઠે જ ના ન દે કોઈ દીકરી. સાચી વાત છે બેન તારી. ક્યાં ગઈ નિસુડી દેખાતી નથી જાઉં નથી અટાણ ક્યાં વહી ગઈ? એ કે મમ્મી હું પાર્લરમાં જાઉં. એ પાર્લરમાં ગઈ. માં અટાણ પાર્લરમાં ગઈ ને જાઉં તૈયારી નહીં કરવી હોય. ખબર નહીં હવે તને ખબર છે એની તા. હે ભગવાન હમણાં આવતી રહે કલાક થાય તો પછી એને થેલો પડતા હું વાર લાખી જો થેપલા મેં કરી નાખ્યા ને સૂકી ભાજી કે મમ્મી માં નથી લઈ જાઉં એવું હે ને તો દહીંની ડબ્બી મળે ને રસ્તામાં દહીં થેપલા ખાઈ લે. હા છોકરા તો ગમે ખાઈ લે આપણે ના લે મને તો બહારનું મૂળ ન ભાવે તને ખબર ને. ના રે ના મને ન ભાવ મારે એક ટાઈમ તો રોટલો થાય જો એવો રોટલો ભાવે અમને. હા હવે તો શિયાળો બેઠો દી રોટલો ને ઓરો કી મજા આવે કાં ખાવાની. હા હો એ હોય તો લે હું રીંગણા લેતી આવી હાંજી ઓરો કહ્યું કા. હા હો ઓરો તો બહુ મજા આવે. હાલ હું તો બકાલ લેતી આવું બેન પછી મેળ નહીં આવે હો અત્યારે બકાલ લઈ લઉં. હા જા જા બકાલ વાળો જઈવો લઈ લેજો ઓરા રીંગણા બે ને છે લીલી ડુંગળી નાખતી ઓરામાં ઓસલ લાગે લીલું લસણ ને. કહે તો લઈ લે ને કોલી ડુંગળી હાલે કા ના હાલે. હાલે પણ હોય તો અટાણ ખવાય ને શિયાળાની. હા સાચી વાત છે હાલ હું જાઉં. હા બેન લેતી હું છે ને એવું હોય તો રોટલા કરી નાખું કા હજી નિસુડીને તો હાઈ જમીન જવાનું છે ને. અરે મારી રોટલો ખાવો હોય ખાય ને એના હાટું રોટલી કરવી જોઈએ. હા થેપલા કર્યા ખાઈ લે રોટલી શું કરવાની હોય ને. જોઈએ હાલ ને હવે. હાલ હાલ તો લેતી. હા બહુ મોટી સડાઈ નિસુડીને બાપા આપણે કઈ ન કહી એની દીકરી એનું ઘર જીવ હોય ખાઈ લેવાય આવી સાઈડલી કરીએ ને તો હારે મૂળ નહીં હાલે મઈ જાય મારે હું આ તો મારી દીકરીને જોવાનું હોય. પાર્લરમાં આટલી સાફ સફાઈ રાખવી પડે. લા 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 કબે જો તો જૂનું થઈ ગયું હાલે મારે હું એની સ્કિનમાં પ્રોબ્લેમ થાય. એક્સક્યુઝ મી. હાજી મારે બેને વાળ સેટ કરાવવા અને હાઈબ્રો ને એવું જ કરાવવું છે. હા હા થઈ જશે અત્યારે ટાઈમ જ છે જો હું ફ્રી છું નકર પછી છે ને 2 કસ્ટમર તૈયાર થવા આવવાના છે તો પછી નહીં મેળ આવે હો. એટલે જ ને અમે એટલે જ વહેલા આવ્યા અમારે છે ને પાછું પ્રવાસમાં જવાનું છે અત્યારે એટલે. હા તો હાલો હાલો પેલા કેને કરી દઉં હાઈબ્રો? પેલા ઈ તું કરાવી લે પછી હું કરાવીશ. હા હું કરાવી લઉં. હા જો પાછળ ચેર પડી છે લઈ લો. તમારું નામ શું છે? મારું નામ નીસુ છે. હા હા જો આ પાછળ સામે ચેર પડી છે લઈ લો. હા હા તમારો આઈબ્રો બહુ વધી ગયો છે ને હમણાં કેટલા ટાઈમથી નહીં કરાવ્યું હોય કરાવ્યું છે કે નહીં? ના ના હમણાં ઘણો ટાઈમ થઈ ગયો તો છે ને હમણાં જાઉં ને પ્રવાસમાં આજે જવાનું છે હું નીસુ બે. અચ્છા એટલે કા હા એટલે હું કાલ આઈબ્રો અને વાળ સેટ કરાવી આવીએ. બરાબર બરાબર ના ના અત્યારે બધા મોજ પૂરા કરી લેવાય પછી તો લગન પછી તો કાંઈ મોજ પૂરા ન થાય હો. સાચી વાત છે. જોઈ લ્યો તમે મિરરમાં કે થઈ ગયો કે નહીં બરાબર. મસ્ત થઈ ગયો બહુ મસ્ત કર્યો. હું છે ને શેપ લઈને કરું એટલે બહુ મસ્ત થઈ. તમે પહેલી વાર આવ્યા કે મારા પાર્લરમાં? હા બધા વખાણતા હતા કે છે ને સુક્તિબેનનું પાર્લર છે ને બહુ સારું છે તો હું કાલો ત્યાં જ જઈએ. હા હા બરાબર મેં પહેલી વાર જોયા નકર તો મને ખબર પડી જાય કે મારા કસ્ટમર છે. હા 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 મને વાળ સેટ કરી દો ને. હા 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 વાળ સેટ કરાવો પછી તારે વેક્સ નથી કરાવો? ના ના મને દુખે માં નથી કરાવું હમણાં જ કરાવ્યું હતું મેં. સાચી વાત છે તો પછી ન કરાવાયો. વાળ બહુ સરસ છે તમારા સ્ટ્રેટ જેવા. હા મારા વાળ પહેલેથી જેવા છે એટલે જ હું રાખું છું. એ સ્ટ્રેટ કરાવેલ છે? હા એના સ્ટ્રેટ નથી કરાવ્યા. સારું સારું હાલો વાળી કટિંગ થઈ ગયા અને તમારો આઈબ્રો થઈ ગયો. થેન્ક યુ. હવે તમારે? મારે છે ને બ્લેક હેર કરાવવા અને છે ને આ કલર નાખ્યો તો મને ઝેરી નથી ગમતો એટલે છે ને મને બ્લેક હેર કરી દો અને મસ્ત આઈબ્રો કરી દો
બસ બે જ વસ્તુ કરાવવાની છે ને ફેશિયલ નહીં નથી કરાવવા અત્યારે અમારે મોડું થાય ને છે ને શું કહેવાય ભૂલી જાઉં જો હું પાછી એવી ભૂલી જાઉં ને વેક્સ નથી કરાવવો. હા તમારે બ્લેક હેર કરવાનો કલર કરવાનો છે ને હેરમાં. આ તો તમે લાલ કલર કરેલો લાગ્યો. કાંઈ કરાવ્યો તો પણ નથી ગમતો. હાલા લાવતી રે નીસુ પછી મોડું થાય હો. હા એટલે જ ને. હાલો જલ્દી કરો. તમારા આઈબ્રો તો બહુ ઝીણો છે નહીં? હા છેલ્લી બહુ ઝીણો ન કરી દેતા હો. ના બહુ ઝીણો નહીં કરી દો. પ્રવાસમાં જાવ એ કેવી ખુશી થાય નહીં? મને એવી ખુશી થતી હો. હવે તો નીકળાઈની મેરેજ થઈ ગયા હતી. તી તમારા મેરેજ થઈ ગયા? હા મારે બાબુ છે 3 વર્ષનો તો. ઓહો લાગતું નથી હો તમને જોઈને કે તમારા મેરેજ થઈ ગયા કે તમારા બાબુ છે કે. હા બધું મારે મેન્ટેન હોય ને બોડી એટલે. કેવા પતલા છો, શું કરો છો તમે? વોકિંગ ને કરતા હશે સવારમાં ને ડાયટિંગ ને? હા બધું ચાલુ જ હોય મારે. પછી પાર્લરમાં ઊભું હોય બોડી હોય તો ઊભી ના આવી વજન આવે પગમાં એટલે મારે બધું મેન્ટેન રાખવું પડે. અમે તો કંઈ મેન્ટેન નથી રાખતા હો અત્યારે તો. ના તમારું બરાબર છે બોડી. હા એટલે જ ને. પછી જોયું જાય કાં તૃપ્તિબેન? હા જોઈ લ્યો આવો ઝીણો રાખ્યો. હા મસ્ત રાખ્યો, મસ્ત કરી દીધો. હા આઈ પાસે કેવું મસ્ત કર્યો તમે આઈબ્રો. તમે એકવાર મારા પાર્લરમાં આવશો ને પછી બીજે ક્યાંય નહીં જાઓ. એવું મારું પાર્લર છે વખાણે બધે. સાચી વાત છે. મને હેર એકદમ મસ્ત કરી દેજો બ્લેક. મને બ્લેક હેરનો બહુ શોખ થયો. આ ન કરાય લાલ વાળ કરો ને એટલે પૂરું વાળ હાવ પથારી ફરી જાય જો તો પાછળ. એટલે ને હવે શું કરું કે હાલ આ પાર્લર સારું છે. બધાએ કીધું કે તૃપ્તિબેનનું પાર્લર બહુ જ સારું છે. કારણ કે હાલ ત્યાં જઈ આવીએ. પણ મને એમ હતું કે ટ્રાફિક હોય ને તો એક તો અમારે જવું પ્રવાસમાં એટલે બધું માંડી વરાહે પછી. ના અત્યારે ટ્રાફિક ન હોય બપોર પછી બહુ ટ્રાફિક હોય 6 સાડા 6 પછી. અચ્છા તો તમારું ખુલ્લું કેટલા વાગ્યા સુધી હોય? મારે ટાઈમ છે સવારે 10 થી બપોરે 1:30 વાગ્યા સુધી. પછી પાછી 4 વાગે આવી જાઉં. 4 થી સાંજે 9 વાગ્યા સુધી. ઓહો થાકી જતા હે નહીં? અરે વાત જવા દો. સારું ને પણ ધંધો હાલે તો બરાબર ને. આપણા પગ ઉપર આપણે ઊભું પડે. એ જ ને કોક દી કામ આવે. સાચી વાત છે તમારી. મારી જો લવ મેરેજ છે. પછી લવ મેરેજમાં ને બહુ કંઈ નોકરી નથી તો પછી પાર્લરનું તો મારે શીખેલું જ હતું. તો મેં કીધું કે ના આપણે કંઈક કરીએ બરાબર ને. તો એ પેલા કહેતા હતા કે ના પાર્લર નથી ખોલવું. પણ મેં કીધું ના મારે ખોલવું છે. પછી મારે વરસદીમાં બાબો હતો તો પછી આ ના કરતા હતા. ના બધું થઈ જાય. એને લઈ આવતી અહીં સુવડાવતી ઘોડિયામાં અને પાર્લરે ચાલુ હતું. અત્યારે મારો ધંધો ફૂલ હાલી ગયો. અરે કાંઈ ન થાય પછી કોઈ વાર જાતનું કાંઈ ન થાય. આપણે ત્યારે કાંઈ વિચાર ના આવે પછી બહુ વિચાર આવે. સાચી વાત છે તમારી. ત્યારે આપણે હાવંતરાવ એમ થાય કે ના આ જ છે આ ઈ જ દેખાય આપણે. ભલે રાખે આપણું પણ બધું આપણે ન જોયું હોય ને કમાણી ને ઘર ને આ તે. પાર્લરમાંથી બધું કર્યું. ઘર લીધું કમાણી કરી મેં. એ તો હજી જો છોકરા નાચવે ને ઘરનું કામ કરે. ઓહો એવું છે? હા ભણેલાય નથી બહુ તો જોબ હોય બસ નોકરી કરતા મોબાઈલની ઓફિસમાં. એમાં તો શું આવે? અરે તમને પેલા ખબર નથી હતી ને પણ આપણે તો કામ ગાંડા થઈ જાય. અરે માં કેવું થાય હે? જોજો એના કરતાં મા બાપ જે ડિસાઈડ કરે બરાબર ને બેન? એ આપણી ઉંમર નાની હોય તો એ ના સમજાય તો એમ થાય કે ના મા બાપ આપણે ખોટું કહે છે. પણ હવે બધું સમજાઈ જાય. કંઈ વાંધો નહીં આપણે ધ્યાન રાખવાનું. સાચી વાત છે. હાલ આપણી વાતો નહીં ખૂટે. તમને હેર કરી દઉં બ્લેક. પછી છે ને તમારે મોડું થાય ને મારે છે ને કસ્ટમર આવી જાય તમારું રહી જાય. સાચી વાત છે. પાછું એમાં એવું છે મારે ફોન આવી ગયા બેના તો એનો વારો છે એટલે ફટાફટ હાલો તમને હેર કરી દઉં. હા નીસુ જલ્દી કર ઠેલાઈ ભરવાનું બાકી છે. હાલો તો વાતો ચડી ગયા કાં તૃપ્તિબેન? હા બાયું ભેગી થાય એટલે વાત જ કરવાની હોય. સાચી વાત છે. હાલો જલ્દી કરી દો મને. પાછળથી તો જો નીસુ હાવ ચોટલીઓ થઈ ગઈ. એટલે જ ને મસ્ત કરી દેજો કલર. હા મસ્ત જો. વાવ કેવા મસ્ત લાગે હવે. વાવ નીસુ મસ્ત લાગે આ વાળ. કેવા થઈ ગયા ઓલા કેવા લાગતા હતા. હાવ મસ્ત થઈ ગયા હવે આ વાળ. થેન્ક યુ. ઓકે વેલકમ. કેટલા થયા અમારા બેયના પૈસા? બેયના આઈબ્રોના 50 અને તમારા વાળના કટિંગના 100 રૂપિયા અને 50 રૂપિયા આઈબ્રોના એટલે 150 રૂપિયા થયા તમારા. અને તમારા આઈબ્રોના 50 અને તમારા કલર નાખ્યો અને વાળ સેટિંગ કર્યા એટલે તમારા 150 રૂપિયા ઈ ને 50 આ 200. હા બરાબર. ચાલો તારે આપી દઉં. હા ના અમારા બેયના લઈ લ્યો ને. હા આવી ગયા હો બેયના. તે શું કામ આપ્યા મારા? ના રે ના એમાં શું ને કાં? હા એકબીજાને હોય. સારું હાલો. હા હાલો નીકળીએ. આવજો બે પાછા. હા ચલો બાય. હાલ 400 ધંધો થઈ ગયો ટાઈમ.